નવસારીના જલાલપોર તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખેતરમાં મૂકેલા વીજ કરંટના કારણે એક વ્યક્તિ સહિત 3 પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાગરા ગામે રાજુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના ચોળીના પાકના રક્ષણ માટે ખેતરની ફરતે તારનું ફેન્સિંગ કરીને તેમાં લાઈવ વીજ કરંટ મૂક્યો હતો. આ દરમિયાન છીણમ ગામના વસંતભાઈ નગીનભાઈ રાઠોડ પોતાની ભેંસો ચરાવવા નીકળ્યા હતા, જ્યાં અજાણતા જ તેમનો પગ કે હાથ આ વીજ તારને અડી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે વસંતભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમની 3 નિર્દોષ ભેંસો પણ કાળનો કોળિયો બની ગઈ છે. છીણમ ગામના અગ્રણી યતીનભાઈ રાઠોડ દ્વારા આ સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. પાકના રક્ષણ માટે આ રીતે ખુલ્લેઆમ વીજ કરંટ મૂકવો કેટલો યોગ્ય છે? આવી બેદરકારી સામે કેવા પગલાં લેવા જોઈએ? કમેન્ટ સેક્શનમાં તમારો અવાજ ઉઠાવો અને વધુ અપડેટ્સ માટે અમને ફોલો કરો.